હાલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ. આજે આપણે મોડું ઉઠાણું હતું, દી માથે સીડ્યો તો મારા બાપા વાત તો પહેલાં બોલે તારો બાપ માથે સીડ્યો દી. પછી ઘરેથી નીકળી ગયા અને ચોકડીએ પહોંચી ગયા. ચોકડીએ પહોંચીને ટેમ્પિન મારી દીધું એકદમ ક્લીન કપડું. વિચારતો હતો ભગવાન એકાદો ફેરો આવી જાય સારું, તો એટલામાં લાગી ગયો ફેરો હતો આપણે ખંભાતનો, એટલે આપણે જીતુન કરી દીધું ટાટાબાઈ. અને આજની રેન્જ આપણી હતી લગભગ 48 કિલોમીટરની હતી. જાજી નથી કારણ કે ટેમ્પી છે, કંઈ ખટારો નથી. એટલે આપણે પહોંચી ગયા બ્રહ્માણી જીપ્સન. ત્યાં જઈને કરી ટેમ્પી લોડ કરીને નીકળી ગયા આપણે ખંભાત બાજુ. અહીં તો કોઈ કહેવાવાળું નથી, મોડા ઉઠ્યું તો મલકમાં રહેતા હોત તો બાપો બડો લેત. પછી પહોંચી ગયા આપણે પેટલાદથી લગભગ 40 કિલોમીટર રહેતું હોય છે. અહીંથી મારી એટલે સીધું વચ્ચે આવે શનિદેવ મંદિર, ત્યાં દર્શન કરીને આપણે પહોંચી ગયા ખંભાત જઈને ટેમ્પી ડાલું મારીને આપણે કરાવી નાખી. ખાલી કરીને આપણે રિટર્ન વળી ગયા નડિયાદ માટે. મોડું ઉઠાણું હતું એટલે સવારે માથું ચડી ગયું, એટલે આપણે બચ્ચા પાર્ટી બધી ભેગી કરીને મસ્ત માથાની માલિશ કરી. મેં કીધું થોડીક દાઢી દુખે અહીંયા કરી દો, તો બધા અહીંયા સોટી. મેં કીધું રવા દો, તમારા બાપ નહીં રવા દો, જરૂર દાઢી આવી હતી. માલિશ કરાવીને આપણે નીકળી ગયા ઘરેથી. પાછા ચોકડીએ જ જવાનું હતું. ચોકડીએ પહોંચી ગયા. ચોકડીએ જઈને બેઠીને પહોંચ્યા જ છે. ત્યાં માસી બોલો બીડી ઠોકતા હતા. આપણે જોયું એટલે બયું હોત બીડી પીવો તમારે ડોટ્યું, એટલે એ બીડીનું જોઈને તો આપણે પાછા વયા ગયા બ્રહ્માણી જીપ્સનમાં જઈને પાછી ટેમ્પી લોડ કરીને. આ લોકલ હતો યોગીનગરનો, એટલે યોગીનગર બાજુ ભરીને નીકળી ગયા. અને ત્યાં જઈને ખાલી કરીને પાછા ઘરે મળીએ. કાલ જય ઠાકર, જય દ્વારકાધીશ.